જૂનાગઢના માળિયા હાટીનામાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર શખ્સે પોતાનું નિવેદન બદલી નાખતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। ગઈકાલે ભાજપના સ્થાનિક નેતાઓના નામ આપનાર શખ્સે આજે પોતાના નિવેદનમાં આપના નેતા પિયુષ પરમારના કહેવાથી જૂતું ફેંક્યું હોવાનું નિવેદન આપ્યું। જૂતું ફેંકનાર યુવકે ફરી એકવાર કબૂલાત કરી કે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવા માટે તેને સૂચના આપવામાં આવી હતી। જૂતું ફેંકનારને 3 લોકોએ માર માર્યો હોવાના પણ આક્ષેપ થયા છે। ગઈકાલે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના બની હતી અને ત્યારબાદ આ ઘટનાથી રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે નિવેદન ફેરવી દોડ્યું છે। હું આમ આદમી પાર્ટીમાં જ છું, જોડાઈ ગયેલો। હું મતદાન આપું છું એ લોકોને, પણ મને ટૂંકમાં આ રીતના હું આમ રાતે ત્યાં ગયો છું ને ત્યારબાદ હું ત્યાં બેઠો હતો આગળ। ત્યારબાદ મને થોડો ગુસ્સો આવી ગયો એટલે હું જૂતું ઘા કરવા જતો હતો, ત્યારબાદ પોલીસે પકડી લીધો। આ મને કરાવનાર મારા પિયુષભાઈએ મને કહેવા પ્રમાણે મેં કીધું છે કે ગોપાલભાઈને તું ચંપલ માર, ગોપાલભાઈ થોડાક આગળ આવે, એ પ્રમાણે મને પિયુષભાઈએ કહેવડાવ્યું હતું એટલે મેં આ કર્યું। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સંજય અમારી સાથે લાઈવ જોડાયા છે। સંજય, જે રીતે જૂતું ફેંકવાની સમગ્ર ઘટના સામે આવી હતી અને ત્યારબાદ રાજકીય ગરમાવો જોવા મળ્યો, ગઈકાલે ભાજપ પર આક્ષેપ કરવામાં આવતો હતો, પરંતુ આજે તો નિવેદન જ ફેરવી તોડવામાં આવ્યું છે, વિગત જણાવશો? ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો જે માળિયા હાટીનામાં જે ગોપાલ ઇટાલિયાની સભા હતી તેમના પર જૂતું ફેંકવાને મામલે માળિયા હાટીના તાલુકાનું રાજકારણ ગરમાયું છે અને રાજકારણમાં ખળભળાટ મચ્યો છે। એક તરફ જે પ્રથમ નિવેદન આવ્યું હતું કે જૂતું જે ફેંકનાર છે તેમને પૈસા દઈ અને જૂતું ફેંકાવ્યું હોવાનું સામે આવ્યું હતું। પ્રથમ એવું નિવેદન આવ્યું હતું કે મેં આ પૈસા માટે જૂતું ફેંક્યું અને ત્યારબાદ જે નિવેદન ફેરવવામાં આવ્યું છે, હવે ફરીવાર પાછું એકવાર નિવેદન આપવામાં આવ્યું છે કે જે આ માળિયા હાટીના તાલુકાના જે આપના આગેવાન છે પિયુષ પરમાર, કે જેના કહેવાથી મેં જૂતું ફેંકવાના ફરી એકવાર આક્ષેપ થયા છે। હાલ તો માળિયા હાટીના તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે માળિયા હાટીના તાલુકો છે જે ભાજપનો ગઢ મનાય છે અને ક્યાંય ને ક્યાંય લોકો માની રહ્યા છે કે આ ગઢમાં જે આપ જે છે તેમનું પોતાનું વર્ચસ્વ જાળવવા માટે થઈને રાજકીય સ્ટંટો થયા હોવાનું સામે આવ્યું છે, તેવું લોકો હાલ આક્ષેપ કરી રહ્યા છે। જી, આ સાથે જે રીતે ગઈકાલે ભાજપના સ્થાનિક નેતાઓનું નામ જે શખ્સ આપતો હતો, ત્યારબાદ ભાજપ દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું હોય અને આજે જ્યારે નિવેદન ફોરવી તોડવામાં આવ્યું છે, ત્યારે શું ગરમાવો જોવા મળી રહ્યો છે રાજકારણમાં? ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા ટેલિફોનિક સંપર્ક કરતા તેઓ કહે છે કે અમારો આમાં કોઈ રોલ નથી, અમારે કોઈ લેવા દેવા નથી, આ માત્ર ને માત્ર રાજકીય સ્ટન્ટ છે અને ભાજપના ગઢમાં પોતાનું વર્ચસ્વ જાળવવા માટે થઈને આમ આદમી પાર્ટી દ્વારા આ કૃત્ય કરવામાં આવી તેવું પણ આક્ષેપો થઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ જો વાત કરીએ તો માળિયા હાટીના તાલુકામાં જે ભાજપનો ગઢ છે અને આ ગઢની અંદર જે જૂતું ફેંકવાની ઘટના છે તે ખુદ જે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા થયું હોય તેવું હાલ ભાજપના જે લોકો છે તેઓ આક્ષેપ કરી રહ્યા છે। જી, આભાર જોડાવા માટે સંજયભાઈ અને માહિતી આપી।